નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 6ના લિસનિંગ સ્કિલ અને રીડિંગ સ્કિલના દરેક પાઠના સ્પેલિંગ જોઈશું. સૌપ્રથમ લિસનિંગ સ્કિલમાં ઇનર સ્ટ્રેન્થ પોયમના મિનિંગ્સ જોઈએ. ઇનર એટલે આંતરિક, સ્ટ્રેન્થ ઉર્જા અથવા શક્તિ, બ્રાઇટ એટલે ઉજ્જવલ, લાઇટ તેજ અથવા પ્રકાશ, ફેસ્ટિવલ એટલે ઉત્સવ અથવા તહેવાર, ડાન્સ એટલે નૃત્ય, ટેમ્પલ એટલે મંદિર, સોંગ ગીત, ટુ જોઈન સહભાગી થવું અથવા જોડાવવું, ટુ સિંગ એટલે ગાવું, ટુ ગ્રીટ એટલે અભિવાદન કરવું, સ્માઇલ સ્મિત, ટુ હેલ્પ એટલે મદદ કરવી, હેલ્થી એટલે આરોગ્યપ્રદ, ટુ શાઇન એટલે ઝગમગવું, બેલ એટલે ઘંટ, ટુ રિંગ વગાડવું, પ્રેયર એટલે પ્રાર્થના, પીસ એટલે શાંતિ, ફૂડ એટલે ભોજન અથવા આહાર, ફાઇન ઉત્તમ, ટ્રીટ એટલે મિજબાની, ચપાતી, રોટલી, રાઈસ એટલે ભાત, સ્વીટ એટલે મીઠાઈ, ટુ ઈટ એટલે ખાવું, વેલ્થ એટલે પૂંજી. ત્યારબાદ હવે એન એન્ટિક ટાઈમ મશીન પાઠના મિનિંગ્સ જોઈએ. એન્ટિક એટલે પ્રાચીન, ગ્રેન્ડસન એટલે પૌત્ર, ઇન્વેન્ટર એટલે શોધક, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, મશીન યંત્ર, લેબોરેટરી એટલે પ્રયોગશાળા, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ટુ ઇન્વેન્ટ એટલે શોધવું, ટુ સ્ટોપ એટલે અટકાવવું, રિક્વેસ્ટ એટલે વિનંતી, ડિયર એટલે વહાલું અથવા પ્રિય, ચાઇલ્ડ એટલે બાળક, ટુ અગ્રી એટલે માની જવું અથવા સંમત થવું, જર્ની એટલે પ્રવાસ, પપેટિયર એટલે કઠપૂતળીવાળો, એન્શન્ટ એટલે પ્રાચીન, સ્ટોપ એટલે મુકામ, વિલેજ એટલે ગામ, સ્કિલ્ડ એટલે કુશળ, આર્ટ એટલે કલા, ટુ બી અમેઝડ એટલે છપ થઈ જવું, ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, કલરફુલ એટલે રંગબેરંગી, પપેટ એટલે કઠપૂતળી, ટુ રીચ એટલે પહોંચવું, ટ્રાઇબલ એટલે આદિવાસી, ટેલેન્ટેડ એટલે પ્રતિભાશાળી અથવા હુનરવાળું, આર્ટિસ્ટ એટલે કલાકાર, વેરિયસ વિવિધ, ડિઝાઇન રૂપરેખા, પેટર્ન, ભાત, ટુ લર્ન એટલે શીખવું, જોયફુલ એટલે આનંદપ્રદ, ટ્રેડિશન એટલે પરંપરા, પેઇન્ટિંગ એટલે ચિત્રકલા, ટુ કનેક્ટ એટલે જોડવું, પીપલ એટલે લોકો, હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો, ફેસ્ટિવલ એટલે તહેવાર અથવા ઉત્સવ, ટુ એન્જોય માણવું, ફાર્મર એટલે ખેડૂત, ટુ સેલિબ્રેટ ઉજવવું, હાર્વેસ્ટ એટલે કાપણી અથવા લણણી, સિઝન એટલે મોસમ, ડાન્સર નૃત્યકાર, ડિફિકલ્ટ એટલે અઘરું, માસ્ક એટલે મહોરું, એડવેન્ચર એટલે સાહસ, માસ્ટર એટલે પારંગત, ડેઝર્ટ એટલે રણ, ગિફ્ટેડ એટલે પ્રતિભા સંપન્ન, વીવર એટલે વણકર, ટ્રેડિશનલ એટલે પરંપરાગત, ટેક્સટાઇલ એટલે કાપડ, થ્રેડ
એટલે તાર અથવા તંતુ અથવા દોરું. ફાઇનલી એટલે છેવટે અથવા અંતે. ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. સ્ટોરી એટલે કથા. ટુ રિયલાઇઝ એટલે સમજવું. ફોક કલ્ચર એટલે લોક સંસ્કૃતિ. ટ્રેઝર એટલે ખજાનો. લાઈફ એટલે જીવન. ત્યારબાદ હવે રીડિંગ સ્કિલમાં કલરફુલ કલ્ચર પોએમના મિનિંગ્સ જોઈએ. કલ્ચર એટલે સંસ્કૃતિ. ટ્રેઝર એટલે ખજાનો. રેર એટલે ઉત્કૃષ્ટ. રીચ એટલે સમૃદ્ધ. ટ્રેડિશન એટલે પરંપરા. કસ્ટમ એટલે પ્રથા. ઓનર એટલે આદર. એલ્ડર એટલે વડીલ. રિસ્પેક્ટ એટલે માન. કેર એટલે કાળજી અથવા પરવા. ગ્રીટિંગ એટલે અભિવાદન. ટ્રુલી એટલે ખરેખર. ડિલાઇટ એટલે ઉમંગ. કલર એટલે રંગ. મ્યુઝિક એટલે સંગીત. ફૂડ એટલે આહાર. ફ્યુઝન એટલે સંમિશ્રણ અથવા સંયોજન. સ્પાઇસીસ એટલે મસાલા. લવ એટલે પ્રેમ. ટુ સેવર એટલે સ્વાદ માણવો. બાઇટ એટલે કોળિયો. હવે રીડિંગ સ્કિલમાં અ ડિફરન્ટ લાઇટ પાઠના મિનિંગ્સ જોઈશું. ડિફરન્ટ એટલે જુદું. લાઇટ એટલે પ્રકાશ. વોટર બેરર એટલે પાણીવાહક. લાર્જ એટલે મોટું. પોટ એટલે માટલું. એન્ડ એટલે છેડો. ટુ ડિલિવર એટલે પહોંચાડવું. માસ્ટર એટલે માલિક. હોલ એટલે કાણું. પરફેક્ટ એટલે આખું. ટુ કેરી એટલે ઉચકવું. શોલ્ડર એટલે ખભો. સ્ટીક એટલે લાકડી. ટુ સેટ એટલે ગોઠવવું. બોથ એટલે બંને. પુઅર એટલે બિચારું. સેડ એટલે ઉદાસ. લેસ એટલે ઓછું. ટુ લીક ચૂવું. વેલ્યુ એટલે કિંમત. એફર્ટ એટલે શ્રમ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. લોંગ એટલે લાંબુ. રિવર નદી. હાફ ફિલ્ડ એટલે અડધું ભરેલું. ફૂલ એટલે પૂરેપૂરું ભરેલું. મંથ એટલે મહિનો. ટુ નોટિસ એટલે જોવું. બ્યુટીફુલ એટલે સુંદર. ફ્લાવર એટલે ફૂલ. પાથ એટલે રસ્તો. ટુ પ્લેન્ટ એટલે વાવવું. સીડ એટલે બી. યુઝફુલ એટલે ઉપયોગી. ટુ બી પ્રાઉડ એટલે ગર્વ હોવો. ટુ ફીલ સોરી એટલે દયા આવવી. ટુ બી અશેમ્ડ એટલે શરમ આવવી. ટુ રિટર્ન એટલે પાછા ફરવું. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6માં યુનિટ 6ના દરેક પાઠના સ્પેલિંગની સમજૂતી પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને તમારા મિત્રો સુધી શેર કરો, લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.